નમસ્કાર વડીલો અને મિત્રો, આજના પોડકાસ્ટ ઉપર ડૉક્ટર પ્રેમકર કાનડિયા સાહેબનું સ્વાગત છે. થેન્ક યુ. આજે આપણે સંશોધનના સંદર્ભમાં વાત કરીએ એવું સાહેબ વિચારીએ છીએ. બરાબર. અને આપ એના વિશે માર્ગદર્શન આપશો. હા, સંશોધન પર આપણે વાત કરીશું, પણ આપ સાહેબ જે ટોપિક હોય એના પર થોડી આપણે ચર્ચા કરીએ. તમે જે કહો કે ભાઈ વિદ્યાર્થીને કામમાં આવશે એવો કોઈ ટોપિક હોય સંશોધન કરતા હોય તો એના પર આપણે વાત કરીએ. સ્પેશિયલ સંશોધન એક વિશાળ વિષય છે. સંશોધન કરતાં પહેલાં જે પાયલોટ સ્ટડી કરવામાં આવે છે, તો આપ સાહેબ પાયલોટ સ્ટડી વિશે વાત કરો એવી ઈચ્છા છે. પાયલોટ સ્ટડી વિશે આપણે વાત કરીશું. એ પહેલાં પાયલોટ સ્ટડી આમ તો જનરલી સાહેબ શું છે, ક્વેશ્ચનર છે, શિડ્યુલ છે, તો આની અંદર કરતા હોય છે. મેં સંદર્ભો જોયા, ઓબ્ઝર્વેશનમાં પણ પાયલોટ સ્ટડી થતો હોય છે. તો આ 3-4 પ્રકારના ટૂલ છે, માપન હોય એની અંદર પણ થતું હોય છે. જે આપણે કહીએ પાયલોટ સ્ટડી આપણે અહીંયા ઉદાહરણ લઈશું ક્વેશ્ચનરીનું સાહેબ. મેં કીધું એ પ્રમાણે કે શિડ્યુલમાં પણ થાય, ઓબ્ઝર્વેશનમાં પણ થાય, માપન પદ્ધતિ કોઈ હોય તો પણ થાય. પણ આપણે પ્રશ્નાવલીનું ઉદાહરણ લઈને આપણે સમજાવીશું. બરાબર છે ને સાહેબ? એ સરસ. તો પ્રશ્નાવલીના ઉદાહરણ લઈને મિત્રો અહીંયા પાયલોટ સ્ટડીની વાત કરીશું. તો પાયલોટ સ્ટડી એટલે એવો સ્ટડી છે કે તમે પીએચડી કરતા હોય અથવા તો માસ્ટર લેવલે રિસર્ચ કરતા અથવા તો કંઈક પ્રોજેક્ટ બનાવતા હોય તમે, તો મિત્રો પાયલોટ સ્ટડી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન યોર રિસર્ચ. વિધાઉટ પાયલોટ સ્ટડી વી can't do anything because pilot study is very important. તો ફ્રેન્ડ્સ, પાયલોટ સ્ટડી એક એવી વસ્તુ છે કે તમે ધારો કે કોઈ 100 જણનો 100 વ્યક્તિ અથવા તો 100 એકમ એનો સ્ટડી કરવાના છો. તમે એક ક્વેશ્ચનર ટૂલ બનાવ્યું છે. હવે ક્વેશ્ચનર ટૂલ બનાવ્યા પછી એ ક્વેશ્ચનર તમે તમારા પીએચડી કરતા હોય તો પીએચડી પર ખાસ અત્યારે ભાર મૂકું છું મિત્રો. તો પીએચડી પર તમે કાચી પ્રશ્નાવલી તૈયાર કરી, એના માટે ઘણા બધા રેફરન્સીસ જોયા, પુસ્તકો જોયા, સંદર્ભ ગ્રંથ જોયા, આગળ કોઈએ પીએચડી કરી હોય તો એ પણ જોયું, અને એક કાચી પ્રશ્નાવલી તૈયાર કરી, જેને આપણે રફ ક્વેશ્ચનર કહીશું. એ તમે ગાઈડને બતાવશો. હવે ગાઈડ જોશે એટલે ગાઈડ પણ સુધારા વધારા કહેશે. એટલે મિત્રો તમે એમાં સુધારા વધારા કરશો. ગાઈડને બતાવ્યા પ્રમાણે ગાઈડ જે સલાહ સૂચન આપે એ માનવા જ જોઈએ ને એ પ્રમાણે સુધારા વધારા થશે સાહેબ. પછી એના પછી આપણે વાત કરીશું તો એ પાછા જે સુધારા વધારા કરીને પછી ફરીથી ગાઈડને બતાવશે. તો ગાઈડ પાછું માર્ગદર્શન આપશે કે ભાઈ ફિલ્ડના રિસર્ચના અથવા તો આપણા ફિલ્ડના, ધારો કે લાઇબ્રેરી સાયન્સ હોય, તમારું સોશિયોલોજી હોય, તો ફિલ્ડના જે નિષ્ણાતો છે એમને પણ પ્રશ્નાવલી બતાવવા મોકલવી જોઈએ જ કહું છું, બહાર મૂકું છું. કારણ કે સારી પ્રશ્નાવલી, સારો પાયલોટ સ્ટડી કરવો હોય તો નિષ્ણાતો જોડે જશે એ પ્રશ્નાવલી. નિષ્ણાતો પણ એમના મત આપશે, એવું કહેશે કે ભાઈ આમાંથી કેટલાક પ્રશ્નો કાઢી નાખો અથવા તો આમાં કેટલાક પ્રશ્નો ઉમેરો અથવા તો આ તમારી ભૂલ છે, સુધારી દો પ્રશ્નોમાં. તો એ પ્રમાણે પાછું ફરીથી રિસર્ચર જોડે પાછી પ્રશ્નાવલી આવશે નિષ્ણાતો પાસેથી. પછી એમાં સુધારા વધારા કરશે, ફરી ગાઈડ જોડે જશે અને ગાઈડને મળશે. એટલે ગાઈડ પછી માર્ગદર્શન આપશે કે ભાઈ હવે તમે, અથવા તો બેન હોય તો બેન, ભાઈ હોય તો ભાઈ હવે તમે આ પ્રશ્નાવલી જેની જોડે તમારે ભરાવાની છે એનું થોડુંક સેમ્પલ લો. ધારો કે 100 વ્યક્તિઓ કે એકમો છે તો 100માંથી 10%ની આ પ્રશ્નાવલી મોકલો. અને એ પ્રશ્નાવલી જે ટૂલ છે, પાયલોટ સ્ટડીની જ વાત ચાલે છે મિત્રો, બરાબર સાંભળજો. એ ટૂલ પેલા 10% જે માણસને સિલેક્ટ કરે છે એમની જોડે જશે અને એમને કહેવામાં આવશે કે ભાઈ તમે આમાં જે પ્રશ્નો ઉમેરવાના હોય ઉમેરી શકો, કાઢવાના હોય કાઢી શકો, કંઈ સુધારા વધારા હોય તો પણ કહી શકો, અને એ ઉપરાંત આ પ્રશ્નાવલી તમારે ભરવાની છે. એટલે ભરી આપશે પ્રશ્નાવલી. એમને ઉમેરશે, ખૂટશે કાઢી નાખશે, એડ કરશે, એમને સુધારવાનું છે સુધારશે, પ્રશ્નાવલી ભરશે. એટલે એમને પણ ખબર પડશે કે ના ભાઈ અમારા ઉપર જે સ્ટડી થવાનો છે એના લગતા જ પ્રશ્નો છે એવું ખબર પડશે. પછી એ પ્રશ્નાવલી રિસર્ચરને પાછી આવશે. રિસર્ચર એ જે પેલા લોકોએ જેમની જોડે ભરાવી છે ઉત્તરદાતાઓ જોડે, એ જે માર્ગદર્શન આપ્યું હશે, પ્રશ્નો એડ કર્યા હશે, કાઢવાનું કીધું છે, બધું એનો અમલ થઈ જશે. પછી ફાઇનલ જે કહેવાય આનું પાછું માર્ગદર્શકને મળશે, રિસર્ચર અથવા તો વિદ્યાર્થી પીએચડીનો હોય, માસ્ટરનો હોય તો પ્રોજેક્ટ કરતો હશે. પછી માર્ગદર્શક પછી ફાઇનલ કરશે કે ભાઈ આ પ્રશ્નાવલી ફાઇનલ છે. તો મિત્રો આ આખી જે પ્રોસેસ છે એને આપણે કહીશું પાયલોટ સ્ટડી. અને પાયલોટ સ્ટડી સર જરૂરી એટલા માટે છે કે તમે તમારી રીતે પ્રશ્નાવલી બનાવી દેશો તો ચાલશે નહીં. કારણ કે
સામેવાળા ઉત્તરદાતાઓ જેની જોડે આપણે ઉત્તર લેવા જવાના છે એમને આ પ્રશ્નો લાગુ પડે છે કે નહીં ખબર કેવી રીતે પડશે? પછી આપણે તો પહેલી જ વાર રિસર્ચ કરતા હોય વિદ્યાર્થી તરીકે, રિસર્ચર તરીકે, તો આપણને ખબર નથી. એટલે પાયલોટ સ્ટડી એ ખૂબ જરૂરી છે અને બધા મિત્રોએ કરવો જોઈએ. આ પાયલોટ સ્ટડીની વિગતે આપણે ચર્ચા કરી. કંઈ હોય તો આ પ્રશ્ન કહો તો પૂછી આપણે ચર્ચા કરીશું. સાહેબે માહિતી એકત્રીકરણ માટેનું જે ટૂલ છે પ્રશ્નાવલી, તો પ્રશ્નાવલીના સંદર્ભમાં અને પાયલોટ સ્ટડીના સંદર્ભમાં સાહેબે ખૂબ સરસ આપણને વિગત આપી છે. તો વિદ્યાર્થીઓ કે જે કોઈ સંશોધન કરતા છે તો એમને એટલી જ આશા છે કે સાહેબનો યુટ્યુબ વિડીયો છે સબસ્ક્રાઈબ કરો, ન કર્યો હોય તો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.